બોલ નાખવો ગમે હે ને? ગમે? હવે તમે જે જગ્યા પર બેઠા છો ત્યાં એક એક ગુણ લખ્યો છે. શું લખ્યું છે? દરેક પોતાનો ગુણ વાંચે. શક્તિ સ્વરૂપ છે, સુખ સ્વરૂપ છે, તમે અહીંયા તમે પ્રેમ સ્વરૂપ છો, ત્યાં તમારી શાંતિ સ્વરૂપ છે, અહીંયા પવિત્રતા સ્વરૂપ છે, અહીંયા જ્ઞાન સ્વરૂપ છે ને આ આનંદ સ્વરૂપ છે. બરાબર છે? હવે આપણે પોતે દરેકનું પોતાનું નામ છે. બરાબર છે હે ને? તો એ શરીરનું નામ છે આખા, હે ને? આપકો નહીં સમજ આ રહી? અચ્છા ઠીક. તો કે અહીંયા પ્રકૃતિની બીચમાં બેસેલી એક આત્મા છું. તો આ આત્માના 7 ગુણ છે. બધાએ મેઘધનુષ્ય જોયું છે? મેઘધનુષ્ય જોયું છે? નહીં? ઓકે. તો દરેકને જ્યાં બેસાડ્યા છે ત્યાંથી આંખ બંધ કરીને આ ટબ મૂક્યું છે, એમાં તમારે બોલ નાખવાનો છે. બરાબર છે? અને કેટલા બોલ જશે એ બોલ પ્રમાણે આપણે પછી આગળ તમારામાં કેટલી પાવર છે ફિર ડાલના અને આંખ બંધ. બધી જગ્યા કેટલા બોલ ગયા છે? તો તમે શું છે? એટલી શક્તિ હજુ ભરવાની છે, હે ને? શું? આમ શક્તિ સ્વરૂપ છે. બેસી જાઓ. ચાલો તમે આપો એમને સુખ સ્વરૂપના બોલ. આંખ બંધ કરવાની છે ભાઈ. આ રહ્યો આપે છે તમને. આપે ને આ ભાઈ જે આપે તે નાખશે. ઉભા રહો. આંખ બંધ કરો. આંખ બંધ કરો. રાતના સુખથી વખત કરી છે. બરાબર છે. આંખ બંધ છે. પ્રેમ સ્વરૂપ આત્મા છો અને રાતના સુધી વખત શું બોલશો? હું. બરાબર છે? ચલો નેક્સ્ટ. પેલા ભાઈને આપો હવે. ચલો 1 2 3 1 2 3 1 2 3 હવે પોતાની જાત રમ્યા એટલે આપણે પોતાને શાબાશી આપવાની. શું કહેવાનું? પોતાને થાબડો. હા, વેરી ગુડ. કારણ કે આપણે રમ્યા ને, એટલે ખુદથી રમ્યા ને,